નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પશુપાલન વિભાગની પશુપાલકો માટેની અગત્યની યોજના કહી શકાય ખાણદાન સહાય યોજના, કે જે યોજના અંતર્ગત ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે 300 કિલોગ્રામ ખાણ છે તે આપવામાં આવે છે। આ યોજનામાં હાલ અત્યારે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત। હવે જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે, કે જે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, iKhedoot.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે, આ મુજબની સ્ક્રીન જોવા મળશે। હવે મિત્રો, સૌથી પહેલા તો તમારે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે લાભાર્થી નોંધણી, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। મિત્રો, અહીં જે લાભાર્થીનો પ્રકાર છે તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। જો તમે ખેડૂત ખાતેદાર છો તો અહીં જે સૌથી પહેલો ઓપ્શન છે ખેડૂતનો, તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમે કેવા પ્રકારના ખાતેદાર છો, તમે જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જમીન જે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। જમીન જે તાલુકામાં આવેલી છે તે તાલુકાનું નામ સિલેક્ટ કરી ગ્રામ પંચાયતનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, અને તમારા જે ખાતા નંબર છે તે ખાતા નંબર અહીંથી સિલેક્ટ કરવાના રહેશે। હવે મિત્રો, જેવા તમે ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે તે ખાતામાં જેટલા ખાતેદારોના નામ હશે તેનું અહીં એક લિસ્ટ ઓપન થઈ જશે, તેમાંથી તમારે તમારું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીં તમને એક સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરી અને સાચું અને આગળ વધુનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ મિત્રો, તમે ખેડૂત ખાતેદાર નથી, તમારે નામે જમીન નથી બોલતી, તો અહીં જે ખેડૂત સિવાયનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમારું જે આખું નામ છે તે આખું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, તમારું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે, તમારા ગામનું નામ એટલે કે ગ્રામ પંચાયતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં તમને એક સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરી અને સાચું અને આગળ વધુનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને ઓટીપી મોકલો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો, તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવેલ હશે, તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારે જે તે પાસવર્ડ સેટ કરવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે પાસવર્ડને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં તમને ફરીથી એક સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરી અને સબમિટ કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। મિત્રો, રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યા પછી આગળ તમારે લોગિન કરવાનું રહેશે, જેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે લોગિનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં તમને ફરીથી એક સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। લોગિન કરશો એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। આ ખેડૂત પોર્ટલ ઉપર અલગ અલગ વિભાગની જેટલી યોજનામાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। અહીં મિત્રો, જે ખેતીવાડી વિભાગની યોજના છે, બાગાયતી વિભાગની યોજના છે, પશુપાલન વિભાગની યોજના છે, આ તમામ યોજના છે તે તમને મિક્સ જોવા મળશે જો તમે ખેડૂત રજીસ્ટ્રેશન કર્યું હશે તો। હવે મિત્રો, અહીં ફિલ્ટર કરવા માટે અહીંથી તમારે પશુપાલનને સિલેક્ટ કરી અને શોધોનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો જે માત્ર પશુપાલન વિભાગની યોજનામાં અરજી ફોર્મ શરૂ હશે તેનું લિસ્ટ તમને જોવા મળશે। હવે મિત્રો, અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આ જે લિસ્ટ છે તેમાં મિત્રો તમને અલગ અલગ 6 પ્રકારની ખાણદાન સહાય યોજના જોવા મળશે, તેમાંથી તમારે કઈ યોજનામાં અરજી ફોર્મ ભરવાનું રહેશે તેના વિશે વાત કરીએ। જો મિત્રો, તમે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના પશુપાલકો હોય અને મિત્રો તમે વિયાણ બાદ ખાણદાન સહાય યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તેની સામે જે અહીં અરજી કરો તે બટન ઉપર ક્લિક કરી તમારે તેમાં અરજી કરવાની રહેશે। જો તમે એસી એટલે કે અનુસૂચિત જાતિના પશુપાલકો હોય અને તમે વિયાણ બાદ ખાણદાન સહાય યોજના છે તેનો લાભ મેળવવા માંગતા હોય તો અહીં મિત્રો યોજનાના નામની સામે જે અરજી કરો તે બટન ઉપર ક્લિક કરી તમારે તેમાં અરજી કરવાની રહેશે।
તમે એસસી અને એસટી કેટેગરી સિવાય બાકી જો સામાન્ય જાતિના પશુપાલકો હોય, પછી તેમાં મિત્રો ઓબીસી કેટેગરીના પશુપાલકોનો પણ સમાવેશ થઈ જાય છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પશુપાલકો છે તેમનો પણ સમાવેશ થઈ જાય છે, અને સામાન્ય જાતિના પશુપાલકોનો પણ સમાવેશ કરી દેવામાં આવે છે. મિત્રો તમે જો સામાન્ય જાતિના પશુપાલકો હોય અને તમે વિયાણ બાદ ખાનદાન સહાય યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો એ મિત્રો યોજનાના નામની સામે જે અરજી કરવાનું બટન છે તેના ઉપર ક્લિક કરી તમારે તેમાં અરજી ફોર્મ ભરવાનું રહેશે. તે સિવાય મિત્રો અહીં એક તમને બીજી પણ યોજના જોવા મળશે, ગાભણ પશુઓ માટે ખાનદાન સહાય યોજના. તેમાં પણ મિત્રો અલગ અલગ 3 રીતે યોજનાનું નામ તમને જોવા મળશે. જો તમે અનુસૂચિત જાતિના પશુપાલકો હોય અને મિત્રો તમે ગાભણ પશુઓ માટેની જે ખાનદાન સહાય યોજના છે તેમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં જે યોજનાનું નામ છે તેની સામે અરજી કરો તે બટન પર ક્લિક કરી દેવાનું રહેશે. એવી રીતે મિત્રો અનુસૂચિત જનજાતિના પશુપાલકો હોય અને ગાભણ પશુઓ માટે જે ખાનદાન સહાય યોજના છે તેમાં જો તમે અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો તેની સામે જે અરજી કરો તે બટન પર ક્લિક કરી તમારે તેમાં અરજી કરવાની રહેશે. અહીં પણ મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય બાકી જે સામાન્ય જાતિના પશુપાલકો છે અને તમારે ગાભણ પશુઓ માટે જે ખાનદાન સહાય યોજના છે તેમાં અરજી ફોર્મ ભરવું છે તો અહીં યોજનાના નામની સામે જે અરજી કરો તે બટન પર ક્લિક કરી તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. તમામ માટે મિત્રો જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે 15/6/2025 રહેશે. 15/6/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તમામ માટે અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે. તો આપણે કોઈ પણ એક યોજનાને ધ્યાનમાં રાખી આગળ વધીશું. મિત્રો અરજી કરો તે બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. અરજી ફોર્મ ભરતા પહેલા અહીં જે અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે. અરજી ફોર્મ ભરવા માટે અહીં આગળ માટે ક્લિક કરો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે. તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે. અરજી ફોર્મ છે તે અલગ અલગ 3 સ્ટેપમાં હશે કે જેમાં સૌથી પહેલા સ્ટેપમાં તમારે તમારી પર્સનલ વિગત આપવાની રહેશે. તમારું જે પૂરું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારા જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તાલુકાનું નામ સિલેક્ટ કરી અને ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારું જે તે સરનામું હોય તે સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી જે તે જાતિ હોય તે જાતિ એટલે કે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અનુસૂચિત જાતિના ઉમેદવાર છે તો તેઓ અતિ પછાતમાં આવે છે કે કેમ. જો તમે અતિ પછાતમાં આવતા હોય તો અહીંથી આ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર ના સિલેક્ટ કરવું અથવા તો લાગુ પડતું નથી તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી જો તમે અતિ પછાત જાતિમાં આવતા હોય તો તમારી જે પેટા જાતિ છે તેને અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમારું જે જેન્ડર છે તે જેન્ડર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, સ્ત્રી કે પુરુષ. ત્યાર પછી તમે દિવ્યાંગતા ધરાવો છો કે કેમ. જો તમે દિવ્યાંગ ઉમેદવાર હોય તો અહીં આ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા જે આધાર કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારા મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. આગળ મિત્રો તમારી પાસે કેટલા પશુ છે તેની વિગત આપવાની રહેશે. તેના માટે જો તમારી પાસે ગાય હોય તો અહીંથી ગાય વર્ગને સિલેક્ટ કરી અને ગાયની ઉલાદનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમની સંખ્યા આ બોક્સમાં ટાઈપ કરી એડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ગાય સિવાય જો તમારી પાસે ભેંસ પણ હોય તો અહીં ભેંસ વર્ગને સિલેક્ટ કરી અને તેમની ઓલાદનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમની જે સંખ્યા છે તે સંખ્યા આ બોક્સમાં ટાઈપ કરી એડના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ગાય અને ભેંસ વર્ગ સિવાય અન્ય પણ તમારી પાસે પશુ છે તો તેની વિગત પણ આપવાની રહેશે. અહીંથી અન્ય વર્ગને સિલેક્ટ કરી પશુનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો લિસ્ટમાં પશુનું નામ ન હોય તો નીચે જે અન્યનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી અને તેમની સંખ્યા આ બોક્સમાં ટાઈપ કરી એડના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો અહીં તમે પશુની વિગત એડ કરશો એટલે નીચે એક લિસ્ટ જોવા મળશે. અહીં જે પશુની સંખ્યા છે તેમાં જેટલી સંખ્યા ટાઈપ કરી અને તમે એડ કરેલ હશે લિસ્ટમાં એટલા પશુની વિગત તમને જોવા મળશે. તેમાં જે તે પશુનો ટેગ નંબર છે તે ટેગ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. જે તે પશુનો તમે વીમો ઉતરાવેલ છે તો અહીં જે સામેનું ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે, પરંતુ વીમો નથી ઉતરાવેલ તો ત્યાં તમારે ટીક કરવાનું રહેતું નથી. ત્યાર પછી અહીં તમને એક નીચે ડિક્લેરેશન જોવા મળશે. તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબુક્સમાં ટીક કરી અને સેવ એન્ડ નેક્સ્ટનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમારે રેશન કાર્ડની વિગત આપવાની રહેશે. તમારા જે તે રેશન કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી નંબર ચકાસો તે બટન ઉપર ક્લિક કરશો તો રેશન કાર્ડમાં જેટલા સભ્યોનું નામ હશે તેનું એક લિસ્ટ અહીં ઓપન થઈ જશે. તેમાંથી અરજદારે પોતાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. હવે મિત્રો તમારે જો ડોક્યુમેન્ટ અપલોડ કરવા હોય તો અહીં જે એડનું બટન છે તેના ઉપર ક્લિક કરી તમારે જે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવા હોય તેનું નામ સિલેક્ટ કરી અને તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. પરંતુ તમારે ડોક્યુમેન્ટ અપલોડ ન કરવા હોય તો ડાયરેક્ટ અહીં તમને એક સબમિટનું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે.
અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તમારે તેની પ્રિન્ટ કાઢવી હોય તો અહીં જે મેનુ આપેલ છે તેમાં જે અરજીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આઈ ખેડૂતના પોર્ટલ ઉપર તમે જેટલી અરજી ફોર્મ ભરેલ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે કે જેમાં ખાણદાન સહાય યોજનાનું નામ હોય તેની સામે મિત્રો અહીં જે પ્રિન્ટનું બટન જોવા મળશે ગ્રીન કલરમાં, તે બટન ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે। તો એ રીતે મિત્રો જે પશુપાલન વિભાગની ખાણદાન સહાય યોજના છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।